કોઈ ખાતર લેવા ગયો તો 5 વાગે પણ ગાડી આવી હતી ખાતર પૂરો લાયનમાં પહોંચ્યો ખાતર એ થઈ ગઈ હવે આગેવાન કરીને જવું પડશે અડતા મારું બેટું ચાલા રે ઉકારા હે ને ખાતરે મળતું નહીં એક ગાડી આવી હતી એ થઈ રહી વસ્તી છૂટે પડી છે માથ આયડા ઉકારા હે ને ચાલા રે ઉકારા હું તો ચાલરનો ભાવે હારો હે બા ઓન તો હડાયા હારા છે ને જાળો રે હારવાનો ભાવ કેટલો 150 રૂપિયા છે આગે હારો ખાતર લાવી એટલે આવે જાળો એન કે એટલે ઉસીને થઈને લેતા 5-6 દાડા મળશે તાર દે ફળી લઈ જવી પડશે ફળી તો હારી આવી છે તો થીલી આલે થારું મારે ઘઉં ઉકા હે એટલે ઓલા આપણા ગામના આગેવાન રે ખબર હે ઓય આગેવાન ઈયાને ખાતર લાઈન મેલ્યું છે તો ઈયન ગંથી લે છે હાલ છે તો ને હા તો થોડીક ફળી આલો શાક કરવા ના ઊંચો ભાવ હે હાલ તો 150 રૂપિયા હે મારે વાબાની હતી પણ ભાઈ આવું ખાતર ને એટલે ખાતર ને તપને ઘટી એટલે ના વાવી એ તો વાવી પડે તાર ઘઉં એ હુકાયરા છે હવે તો હુકા હે તાર હવે ખાતર તો ગમે તે લાવવું પડે કે આપણે શું ખાશે ખાતરનું કોક કરો હડો તો આગેવાન કર ના આવતા આગેવાન કર કોક કોન્ટ્રાક્ટ હશે તો ફોન કરાવશે હડો એને કરી આગેવાન ના ઘઉં કેવા દેખાય લીલા પણ 200 થેલી ખાતર લાયા નાશ કર્યું હે ખાતર નાશ આગેવાન હરા જેવો હોમાં ઉભા ઓય હડો ફરેરા ઘઉં જેવા આઈલા આગેવાન આવો સમાજ હમણાં પડ્યા તમારું કોમ હતું એટલે બોલો શું કામ કોમ હતું શું કામ હતું બોલો ખરી એમ કરો હા કહું ભાગશો હમણાં આવતા વાત કરે હમણાં આવતા બસ એમ કરો હા ના તો નહીં હમણાં આવતા રહો એમ કેટલા લઈ જાય આ શિકરે હમણાં આવતા હવે બોલો શું કહેતા હતા આપણે કહું કોક ખાતર ને થેલીઓ જોવે 4 એટલે બુડું મોયે ગયો તો આજ તો ખાતર લેવા કોણ પણ જે ખાતરનું સેટિંગ થયું નહીં મને મોડ 2 થેલીઓ મળી હતી ને આ ઘઉં પાઈ નાસીને કોણ અમારે તાર બધું ભરી નતા લાયા ગાડી ભરી લાયા થોડી ભાજી મારા આપણે ક્ષેત્રમાં બધે નાખી દીધું અને તમાકુ કેટલા નાખવાનું હોય સાઈડ એવું હતું અમે તો પડી હશે એટલે તું જાતા આવો ખાતરનું તો તારી બહુ શોર્ટ છે બાબડા ખેડૂતોનો તો મરો છે કોનો મનો તો બાબડા મોડ મહેનત કરીને જેટલું બધું ઓલું કરે અને બરાબર એન્ડમાં આવે ને ખાતર થઈ જાય કોનો નંબર નહીં ખાતર લગાઈ કરે ખાતર તો આજ તો વહેલી એક ગાડી આવી હતી એ તો અમે જઈને આયા એવું છે જઈને આયા ને એક આબાની હતી હોજની ગાડી કોણ હોજની ગાડી આબાની હતી કીધું ના મન તો એવું એ તો હું ફોન કરીશ ગાડી આબાની છે ને એ હું ફોન કરીશ મારે મેં કીધું મને ફોન કરજો ગાડી આવે એટલે મારે લેવાની છે ને ખાતર થઈ ગયું એટલે તમારે લેવાની તમારે કેટલી લેવાની મારે તો મેં આવે તો 10-15 એટલું તો તારી કોઈ હાલતું જ નહીં થઈ ગયું એક બે હાલે તારી બે થેલીઓ હાલે ને તો એની હંગાત 2 ડબલા હાલે છે દવાના અત્યારે બાબડો જો ખેડૂત બાબડો મોડ કરીને એક આધી થેલી લાવતો હોય અને થેલી હંગાત ડબલું હાલે તો બાબડો ખેડૂત ને શું ઓલું રેખો પેલા તો એક ડીએપી લોન એરિયા હાલતો હોય એવું હતું હવે તો મારું બધું કોણ ખાતરના ભાવ ગણો પછી દવાના ભાવ ગણો બધા ભાવ ગણવા જો તો બાબડા ખેડૂતોને શું વધે છે એટલે આઈડિયા હોય છે હમણાં નહેરી તો ખબર શેમ્પુ હંગાત ને ખાતર હંગાત પણ શું કરવાનું બાબડે પછી છેલ્લે વધવા જાય ને તો બચારા કોઈ ખેડૂતોને કોઈ છેલ્લે વધતું જ નહીં દવામાં ખાતરમાં સારું બધું એમ જ ચાલી રહે જામી તો 5 વાગે જે લાવી લઈ ઉભા રહ્યા ઓય ઉભા રહ્યા એટલે પણ બચારે શું કરે આપણે ખેતી ના કરે તો શું કરે શું જો આપણે ખેતી ના કરે તો આપણે ભૂસે મરી જાય હવે દોણામ તો કોક તો કરવું કે નહીં બધા વેપારી તો આપણે ગોઠતા નહીં ખાતર લેવા જતા પણ મોણો હોય તો એને ગોઠે જ નહીં બિલકુલ આપણે જો બધું લઈને રૂ તો ભાવે ઓછો આવે
એ તો છેલ્લે ખેડૂતનો મરો છે બધા ભાવ ઓછો આવે છે જો આઈડા લઈને જાઓ તો આઈડામાં એવું છે આપણું અનાજ પકેલું ને આપણે ભાવ નહીં પાડી શકતા એનું વસ્તુનો ડબલ ભાવ અને આપણો હાવ ઓછો થાય. એની વસ્તુનો ડબલ હોય અને આપણે જો કિલો આઈડાની થેલી લેવા જશું ને તો એ 700-800 રૂપિયા લે છે થેલીની. અને આપણે કિલો આઈડા હાલવા જો તે 50 રૂપિયા નહીં હાલે કિલો. એટલે ખેડૂતનો જ બચારાનો મરો છે બધી સાહેબ. આપણે જે આઈડા હાલે ધીરા ધીરા આપણે પાછા હાલે એની પાસે હાલે ખાલી અંદર દવા રેડે ખાલી લગી હોય. લાગે થોડું સેમ્પલ ઓલું કરે ખાલી કલર વાળો કરે. આઈડા તો આપણા જ આવે છે કોણ આઈડા તો આપણા જ આવે છે. ખાતરનું તો હવે શું કરશે મારું બધું મોટું ખાતર નહીં મળતું નાનું તો નાનું પણ મોટું એ ચાલે મોટું ચાલે પણ મોટું નહીં વધુ મોટું આવતા પણ તો વસ્તી જેટલી માસ પડે ને થેલ્યું જ નહીં રાખતી લો આખી ગાડી આવે ને ઘડીક વારમાં ખાલી થઈ જાય છે. પેલા તો આવું ખાતર નું કોઈ નથી. પેલા તો નતું અત્યારે તો આધાર કાર્ડ આલો ને લાઈનમાં ઉભા રહ્યો બે થેલીઓ આલે ખાતર આધાર કાર્ડ નું નવું કાઢ્યું. નવું કાઢ્યું હવે બચારો ખેડૂત જાનો વેલનો બોય પસંદ કરશો બરાબર એન્ડમાં આવે અને ખાતર થઈ રહે શું કરે સરકારે નવું કાઢે છે. સરકારે નવું કાઢે છે. મારું બધું સાચું આવે મારું બધું બરોબર સિઝન આવે ને ખાતર થઈ રહે ને ખાતર થઈ રહે શું ખાવાનું શું ખાવાનું શું દોણા ચીવી રીતે પકાવવાના એમ કહું છું. ઘઉં જો ચેવડા મારે આ ક્ષેત્રમાં તોય છે ને ઓલા ક્ષેત્રમાં ઘઉં રહ્યા ને તો પીળા રેડ થઈ ગયા અમારા જુવાઓ હાવ ગરમી ગયા ત્યાં છે જોવાને જાવ રે હવે શું કરવાનું તો ફળી હોય ને તો કેટલી વેસી ફળ્યું 2 વખત વેચી છે 10 ચપલો. એવું છે 10 ચપલા વેચે એમ તો સારું રે 25 રૂપિયા એમાંથી જ આવે તો ઘર તો હેડે ને બીજું તો શું ઘર હેડે પણ અંદર નાખવા જોવે ને પૈસા લઈને ભરે પણ ખાતર મળતું પૈસા તો મેં લઈને ફરે પૈસા તો આર્યા માર પાસે આર્યા જો પૈસા પણ કોઈ કદાચ ખાતર ભાડો ને એવું ડય તરત ખાતર લેવું છે પણ તે ખાતર ને રૂલ જ નહીં કરવા દેતા મારા કરો તો હેડો તો હું કંઈક કરું કરોડો ગાડી આવે ને તો હું તમને ફોન કરીશ લગભગ તમારે ફોન ઉપાડી લેજો બે થઈ ગયું કદાચ મળે તો મળે 2 સાલ છે અમાર તો ખાલી ચાલન એક મળે તો એક ચાલન માં નાખવી ને કઈડમ એટલે અમાર તો પીજા એડા વધારે થાય એવું થાય વધારે તો નહીં થાય મારું બધું મારે જોતી હતી એમને 10 થઈ ગયું પણ નહીં હાલતા લો હું કાલે જ મોડ કરીને 2 થઈ ગયું લાવ્યો મારે 10 ની વીતી જેમ કે મહિનો જ પહોંચી જેટલો અડપ્યો ને તારે જ મને 2 થઈ ગયું આલી 2 થઈ ગયું નતા હાલે તમે લેવા જો અમને ફોન તો કરો તો એટલે પણ અમન શીખર કે તમારે લેવાની છે કદાચ કોઈ લેવાની છે તો કોઈ ચાર લાઈ દીધી છે અમે તો 3 દાડે ટકા ખરા 3 ટકા ખરે તો મને જોણ તો કરવી હતી તમારે અત્યારે કરી અમે તો આગેવાન પર આયા કંટાળી હવે તમે મારી આશાએ આવ્યા છો પણ હવે સેટિંગ તો કરાડો ખાતરનું ગમે તેમ કરી હાલો તો કરી હા તો મારે એમ કરું મારે બધું હજી જવું છે ભાજીયા જોડે થોડુંક કામ હતું ભાજીઓ કે મને થોડોક ઉપાડ હાલજો ઉપાડ જોવો છે ને હું હાલતા સારું તો જો અમે હવે ઘરે જઈને પછતાવી ફોન કરો હોજ નામ સારું હું તમને હોજ ફોન કરું ફોન કરજો એ સારું હવે કામ કરજો પર હા કામ જો કહું ના ભાગતા કોરે હેડ્યા જાજો મારું બેટું ખાતર તો હવે શું કરું મારું બહુ મરો છે ખાતરનો તો ના બાબડે ભાજ્યા પૈસા તો હાલતા આવું કહું કરી લો તો મારે બધો રોજડા હોહારો તોડશે ને તો બધું કરી જશે કરો ના હોય તો ખળા બાજુ ઓટો મારતા આવું ને ભાજ્યા સાપરે ઓટો મારતા આવું ભાજી હશે બધી કહેતો હતો કે મને કાલ ઉપર આવજો તો હાલો તો પડશે જો મારે બધું ખળે ઓટો મારતા આવું ઓહો આટલા ગયડા ઉતર્યા છે શું કદી તું મારે બધું થોડું પેલું ભૂજડ્યું છે ને ના હોય તો હવે એમ કરું સાપરે જ ઓટો મારતા જાઓ હવે આ તો અડધી થોડી પડી છે એ પેલી ચીકુડી વાય છે એમાં નાખ્યું છે શેઠને ફોન તો કરવા દે 2-3 થેલી મોડ પાડી આલો કે શેઠને અને થોડોક ઉપાડ જોતો તો એ આલો શું કરો હો હા શેઠ આવો ઓએ તમારી જ વાત જોઈ તમને ફોન કરવાનું કરતો હતો તમે કાલ નતું કીધું કે તમે હમણાં આવજો ઘરે બાજુ એટલે હું આવ્યો દેખો અરે હાય
આ તો બે વધ્યું. ત્રણ ખાતરની થેલી લઈ આલે તો સારું રહે. પેલા આઈટમ નાખું છે હવે. એટલે આ પણ ખાતરનું તો કેટલું શોર્ટ છે તમારું ખાલી કેવું છે હું તો જાઉં છું ને ખાવા જ નહીં ખાતો પેલો પોસ વાજે જાઉં છું ને લગભગ હું તો કહું આવું છું ને હું 3-4 વાગે ઘરે આવું આ એક તમે બે લઈ આલી હતી આ તો એમને પડી છે ને આ રહી ચમા નાખવાની. ચીકુડી પેલી આ તો હવે ભલે પડી આ તો ઓલું હે ને હા. ઓવે. ને એ આ રીતે થોડી પડી છે પેલી ચીકુડી નાખવી છે. ત્યાં આ તો થોડી ખાય. ઓવે માલ તો જીવાડો બીજું શું કરે છે અને આ તો તમે થોડું કહેતા હતા ને કે ક્ષેત્રમાં ઓટો મારવા આવજો હું ઓટો મારવા આવ્યો હા. ખળાઈ જઈને આવ્યો ને ખળું જોઈને આવ્યો અને હવે થોડો ઉપાડ જોતો તો. ઉપાડ તો આલુ ચા ના છે કો એમ તો ઘઉં જોવા આવ્યો ઘઉં તો હારા છે. હું હારા હે કહું તો 500,000 ઉપાડ આવે ને થોડોક કોમ છે. મારું બેટું 500,000 તો સેટિંગ નહીં થાય પણ મારે અડધા થોડાક પડ્યા ને પૈસા એ ખાતર લેવા જવાનું છે પણ તોય કહેતા હોય તો આલુ કોને 1000 રૂપિયા જેવું કરી આલુ કદાચ હા લાવ 1000 રૂપિયા. રેડી અરે તો કરબાજી ચા પાણી કરીને નીકળી જાય છે. ના ના હવે ઘર બાજુ નહીં જાવ આ તો તમે કહેતા હતા ને કે આવજો હું એ ખાતર લેવા આવ્યો તો એ ચીકુડી નાખી દે એટલે મને પડી દે એટલે. સારું હારું વળો તો હવે હું ખાતર નું કાંઈક કરું છું સેટિંગ હા અને હવે હું જાઉં ત્યાં હા. એ હારું હું એવા ખાતર લેવા જાઉં છું. આ આઈડા ના હોય ને તો ખરાબ ના ખાઈ દેજો આજે એ નખાઈ દઉં. હા.